બાજુવાળી સવિતાને એનો ધણી દર અઠવાડિયે ફરવા લઈ જાય છે, તમે તો લઈ જાઓ. અરે મેં પૂછ્યું સવિતાને પણ ના પાડે છે આવવાની. મારા વિડીયો જોઈને કેટલાય લોકો એવી કોમેન્ટ કરે છે કે અમને તો લગ્ન કરવામાં રસ નથી, અમારે લગ્ન નથી કરવા. એવું કઈ નહીં, લગ્ન કરી લો. બૈરું રોજ થોડી મારે. કોક દિવસ એ તો જૂનું ઉપડી જાય. આઈ લવ યુ. કરી લો. સરસ લ્યો, કામે આવી ગયા? ઓ શું લાવું? ચા ચાલી જા તો. હાલો લાવો. અરે હું બહાર જાઉં, ફટાફટ ચા પીવડાવ દે મને. અરે અહીંયા બેઠા બેઠા શું કરશું? ચલો યાર ચા પીને આવીએ. એ લઈ જાવ છો? અરે કઈ નહીં, ચા પીને આવીએ આપણે. શું કરે, નવરો છે? આ ચાલ ને ચા પીને આવીએ. શું વાત કરે? જીવે તો છે ને? હા કઈ નહીં, કાળુભાઈ કેટલી આ ચા પીને નીકળીએ આપણે ફટાફટ. આટલું બધું દૂધ કેમ? ચા પીવા. રાત્રે શું પ્લાન છે? કઈ નહીં, ચા પીવા જઈશું બધા. શું કરીને આયા? ચા પીવા ગયા હતા, ચા પીને આયા. પાણી નહીં, છેલ્લી વાર ચા પીવડાવી દો મને બધા. આખી જિંદગીમાં શું કરી રહ્યો? ચા પીને આવ્યો. હવે મૃત્યુ પછી તારી કોઈ ઈચ્છા બાકી હોય તો બોલી જા. એક કપ ચા. તમને પુરુષોને શું ખબર પડે કે એક સ્ત્રી કેટલું સહન કરે છે, એની સહન શક્તિ કેટલી છે, એ કેટલી મહાન કહેવાય. હા, અને પુરુષો તમને આખી સ્ત્રીને સહન કરે તો હવે તમે લોકો જ કહો, કોની સહન શક્તિ વધારે કહેવાય? મહાન કોણ થયું, અમે કે તમે? વિજય, લગ્નમાં સ્ત્રી પુરુષની જમણી બાજુ બેસવાનું હોય કે ડાબી બાજુ? અરે ગમે એ બાજુ બે, પછી તો આખી જિંદગી માથે જ બેહવાનું છે. ઘણા બધા છોકરાઓ લગ્ન કરવાથી બીતા હોય કે લગ્ન પછી વાસણ ઘસવા પડશે, કચરો વારવો પડશે. એવું બીવાની જરૂર નહીં, 10 મિનિટ થાય ખાલી. વિજય, થોડા દિવસો પછી આપણી 5મી એનિવર્સરી છે, મને ક્યાં લઈ જશો? હું વિચારું છું કે આ એનિવર્સરી તને અંદમાન નિકોબાર લઈ જવું. અરે વાહ, તો 10મી આવશે ત્યારે? ત્યારે હું તને પાછી લેવા આવીશ ને ત્યાંથી. મેં ક્યાંક સાંભળ્યું હતું કે ભારતમાં 1000 છોકરાઓ સામે 943 કે એવી કોઈ છોકરીઓ છે. તો ભાઈ આ જે બાકીના વધ્યા 57 લોકો, એ જ આગળ જઈને સારા મહાન માણસો બને છે, જેમ કે અબ્દુલ કલામ, યોગી, મોદી, રતન ટાટા. બાકી જે 943 વધ્યા એ લગ્ન કરીને પછી કુકરની 3 સીટી થાય એટલે ગેસ બંધ કરવાનો, આમાં જિંદગી પૂરી થઈ જાય. મેં કીધું તું આ તો કરવી જ પડે ને, ખાવું હોય તો.